નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। લાલપુરમાં તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં જણાવાયું છે કે હવામાન વિભાગના આગાહીના પગલે સવારથી જ છવાયેલા મેઘાડંબર વચ્ચે લાલપુર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો। વરસાદના કારણે મગફળી સહિતના ઊભા અને તૈયાર થયેલા પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે। કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી। ખેતરમાં પાક પલળી જતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને દવાનો છંટકાવ કરીને પાક તૈયાર કર્યો હતો, પરંતુ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જતા રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોનું ધિરાણ માફ કરે અથવા તો પૂરા પાક નિષ્ફળની સહાય ચૂકવવામાં આવે તેવી માંગ આ પત્રમાં કરવામાં આવી છે। સરપંચો દ્વારા પ્રાંત સાહેબને માધ્યમથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે। જે કંઈ નુકસાની છે એ અંગે આપણા સરપંચ એસોસિએશનના પ્રમુખ જયુભાઈએ વાત કરી, પરંતુ સરકાર જે દર વર્ષે મગફળીની ખરીદી કરે છે, કપાસની ખરીદી કરે છે, એ ખરીદી પણ સારા પ્રમાણમાં થાય, કારણ કે પાકની ગુણવત્તા ખૂબ નબળી થઈ છે। એટલે ખેડૂત છે એ બજારમાં માલ વેચવા જશે તો પણ એને વળતર નહીં મળે। તો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર વધુમાં વધુ ખરીદી કરે અને ઝડપથી ખરીદી કરે, એવી પણ તમારા સરપંચ એસોસિએશનના દરેક સરપંચોની માગણી છે। એટલે અમે આજે લાલપુર તાલુકાના તમામ સરપંચો સાથે રહી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપેલ છે અને અમારી સરપંચોની એવી માગણી છે કે ભાઈ કાં વહેલી તકે પેકેજ જાહેર કરે અથવા તો પાક ધિરાણ માફ કરે, એવું સરકારશ્રીને અમે ખાસ રજૂઆત આજે કરી છે। એટલે ખેડૂતને મોટામાં મોટું નુકસાન છે, એટલે વહેલી તકે પેકેજ જાહેર કરે અને પેકેજમાં પણ જે કાંઈ ખેડૂતને અન્યાય થાય છે કે મગફળીનું નહીં, તમામ પાકને નુકસાન છે, કપાસ છે, મગફળી છે, તુવેર છે, બધા પાકને નુકસાન છે। અને જેટલું જે પ્રમાણમાં ખેડૂતને નુકસાન હોય કે 20 વીઘામાં હોય, 25 વીઘામાં હોય, તો એ નુકસાનની પ્રમાણે વળતર જાહેર કરે, એવી અમારા લાલપુર તાલુકામાં તમામ સરપંચોની માગણી છે। અને વહેલી તકે સરકાર આની અમારી રજૂઆતને ધ્યાને લઈ અને ખેડૂતને ન્યાય અપાવે, એવી અમારી માગણી છે।